હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ફ્રેન્ડ્સ, હું નિલેશ સકરાર તમારું આજના નવા વિડીયોમાં સ્વાગત કરું. ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે પહોંચી ગયા, તમે મારી પાછળ જોઈ શકો છો, મહાદેવ ઢોસામાં, જ્યાં મળે છે ફ્રેન્ડ્સ અનલિમિટેડ ઢોસા. અનલિમિટેડ ઢોસા છે, અનલિમિટેડ પાઉંભાજી છે, એના સિવાય ચાઇનીઝ સ્ટાર્ટર છે અને ફેન્સી ઢોસા બી ઘણા બધા છે. તો ઘણી બધી વસ્તુ છે, આ બધી વસ્તુ ટ્રાય કરશી, મેકિંગ બતાવશી ને તમને આપશી રિવ્યુ. તો ફ્રેન્ડ્સ, હવે અહીંયા સ્ટાર્ટર રેડી થઈને આવી ગયું છે. પહેલી વસ્તુ છે ડ્રેગન પોટેટો. હવે પહેલા આ વસ્તુ ટ્રાય કરીએ અને આ વસ્તુના તમને રિવ્યુ આપીએ. આના પછી ફેન્સી ઢોસા છે એ ટ્રાય કરશી આપણે, અને બાકી અહીંયા રેગ્યુલર ઢોસા અનલિમિટેડમાં છે એ તો મળે જ છે, એની બી તમને જાણકારી આપશી. હવે પહેલા ડ્રેગન પોટેટોથી સ્ટાર્ટ કરીએ અને તમને આના રિવ્યુ આપીએ. ભાઈ પહેલા તો જે આ વસ્તુ છે ને એની સોફ્ટનેસ, કે મેં ઘણી જગ્યાએ ડ્રેગન પોટેટો ટ્રાય કર્યા છે, ઘણી જગ્યાએ અલગ અલગ ટાઈપના છે. કોકની ફ્રોઝન પોટેટો હોય છે, કોકની અલગ અલગ, પણ આની સોફ્ટનેસ બહુ જબરજસ્ત છે. બહુ એટલે બહુ મસ્ત સોફ્ટનેસ, અને પ્રોપર ચાઇનીઝ સોસીસ આની ઉપર લાગ્યા છે, એનો ટેસ્ટ આવે છે. ચાઇનીઝ સોસીસ જે એની ઉપર છે એનો ટેસ્ટ આવે છે, એનો ટેસ્ટ સારો છે. આ વસ્તુ સારી છે, આ વસ્તુ તમે ટ્રાય કરવા માટે આવી શકો છો. બાકી ઘણા બધા બીજા સ્ટાર્ટર બી છે ચાઇનીઝમાં, મંચુરિયન વગેરે છે, પનીર ચીલી ડ્રાય છે, આ બધી વસ્તુ છે. બાકી સિઝલર વગેરે મળે છે. તો એમાં તો ઘણી બધી વસ્તુ છે, પણ જો ખાલી સ્ટાર્ટરમાં જશે તો વિડીયો લાંબો થઈ જશે. મેન વસ્તુ છે અહીંના ઢોસા અને ફેન્સી ઢોસા. તો ચાલો હવે આપણે ફેન્સી ઢોસા ટ્રાય કરીએ. उस्ताद कौन सा डोसा बना रहे हो? ये वाला, ये दिल खुश और ये 7 स्टार. ठीक है, ये 7 स्टार में क्या क्या था उस्ताद? पालक आता है, पनीर आता है, बटर आता है, और इसमें बीट आता है, ओनियन हो गया, बीट ओनियन. दिल खुश, दिल जैसा कलर करने के लिए बीट आएगा. समझ गए. इसका ग्रेवी अलग से आएगा कि अंदर डोसे में लग के आएगा? नहीं इसका अलग से, इसका अलग से, उसका दोनों को साथ में आता है, अंदर डोसे में अच्छा. अलग से नहीं आता डोसा. हाँ हाँ, गोटाला वगैरह का अलग. गोटाला का अलग आता है. ठीक है. તો ફ્રેન્ડ્સ, હવે બધા ફેન્સી ઢોસા રેડી થઈને આવી ગયા છે. તમે મેકિંગ બી જોઈ લીધું. તો હવે પહેલા આપણે 7 સ્ટાર ઢોસાથી ટ્રાય કરીએ ને તમને પહેલા આના રિવ્યુ આપીએ. પહેલી વસ્તુ તો ફ્રેન્ડ્સ, ગાર્નિશિંગમાં કાજુ નાખેલા છે, એનો ટેસ્ટ આવે છે. બાકી જે સોસીસ નાખ્યા છે, માયોનીઝ છે, ભાઈ તંદૂરી સોસ નાખ્યો છે, બધા સોસનો ઘણો બધો સોસનો વધારે ટેસ્ટ આવે છે. પછી બીજી વસ્તુ આ બાજુ છે આ દિલખુશ ઢોસા. એમાં તમે જોઈ શકો છો અંદર કે બીટ થી બનાવેલું છે. આનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે એ છે બીટરૂટ. બરાબર, તો હવે આ વસ્તુ આપણે ટ્રાય કરીએ. હવે આ જે વસ્તુ છે એ સ્વીટનેસ ઉપર જાય છે, અને સાથે સાથે જે એમનું માયોનીઝ ને જે બધા સોસીસ નાખેલો છે એનો ટેસ્ટ આવે છે. સેમ વસ્તુ જેમ આમાં એમ જ માયોનીઝ, ચીઝ એટલું એક્સ્ટ્રા છે કે એનો વધારે ટેસ્ટ આવે છે. પછી આ બાજુ હવે છે ગ્રીન ગોટાળા ઢોસા. હવે આપણે ગ્રીન ગોટાળા ટ્રાય કરીએ, પણ પહેલા તમને એમના મેનો જે ગ્રીન ગોટાળાની ગ્રેવી બનાવેલી છે એ તમને બતાવી દઉં. જોઈ શકો છો. હવે આમાં જે વસ્તુ નાખી છે ને એ નાખી છે પનીર છે, ચીઝ છે અને પાલકથી આનો ગ્રીન કલર આવેલો છે. પેલા એમને ગ્રેવી ટ્રાય કરીએ એટલે તમને પ્રોપર આનો રિવ્યુ આપી શકીએ આપણે. ભાઈ આ વસ્તુ સારી છે. આ વસ્તુ તમે પાલક છે, સાથે પનીર છે, ઉપરથી ચીઝ નાખેલું છે. આ વસ્તુ તમે ટ્રાય કરવા માટે અહીંયા આવી શકો છો. આ વસ્તુ સારી છે. હવે એક મેઇન વસ્તુ છે, તમે જોઈ શકો છો મટકા ઢોસા. હવે અંદર જોઈ શકો છો તમે વસ્તુ છે એની જઈ. હવે આ ઢોસાને આપણે સાઈડમાં મૂકીએ, પહેલા તમને એની ગ્રેવી ટ્રાય કરીને બતાવીએ કે એની ગ્રેવીનો ટેસ્ટ કઈ ટાઈપનો આવે છે. પહેલા તમને એના રિવ્યુ આપીએ, બાકી ઢોસા સાથે તો ટ્રાય કરશી જ આપણે. હવે આમાં તમે જોઈ શકો છો, હું તમને બતાવી દઉં. પહેલા તો પીસીસ છે, પનીરના એના પીસીસ નાખેલા છે. ને આમનું મેં તમને જેમ મેકિંગ બતાવ્યું, તમે મેકિંગ જોયું હશે કે જે કોલસાની જે લોઢી છે એની ઉપર આ ઢોસા બને છે. આ બધી ગ્રેવી અલગ અલગ બને છે, અને બધામાં અલગ અલગ ટાઈપની વસ્તુ નાખે છે, અને મોસ્ટ ઓફ અલગ અલગ ટેસ્ટ બી આવે છે. અમુક ઢોસામાં અલગ અલગ ટેસ્ટ બી આવે છે. ચાલો પહેલા આ ગ્રેવી ટ્રાય કરીએ મટકા ઢોસાની. આ વસ્તુ સારી છે. હજી એક બાઈટ લઈએ.
હા તો એના ઢોસા સાથે મજા આવશે. બાકી ફ્રેન્ડ્સ મને પર્સનલી હજી ગ્રીન ગોટાળો ઢોસો જે પાલકના બેઝ ઉપર બનેલો છે એ સારો લાગ્યો. બાકી હજી અહીંયા ઘણી બધી બીજી વસ્તુ મળે છે. તો ચાલો પુલાવ બી એક બાઈટ લઈ આપણે ટેસ્ટ કરી જ લઈએ પુલાવ બી. બાકી તો અહીંયા ફ્રેન્ડ્સ મેન્યુમાં ઘણી બધી વસ્તુ છે. બધી વસ્તુ આપણે ટ્રાય નહીં કરી, મેન વસ્તુ ટ્રાય કરીને તમને બધાના રિવ્યુ આપી દીધા છે. અને આ એક ટ્રાય કરી લઈએ પછી તમને ઓવરઓલ પોઈન્ટ્સ બી જણાવી દઈએ. આ બી ઠીકઠાક છે. બાકી ફ્રેન્ડ્સ મેં તમને કીધું એમ કે પર્સનલી જે આમના ફેન્સી ઢોસા છે મને એક બે સારા લાગ્યા. વસ્તુ સારી છે ફેન્સી ઢોસા. અહીંયા બધાના ઓવરઓલ પોઈન્ટ છે તમે તમારી સ્ક્રીન પર જોઈ શકશો. તો ફ્રેન્ડ્સ અહીંયા સ્ક્રીન ઉપર ઓવરઓલ પોઈન્ટ છે. એ ઓવરઓલ પોઈન્ટ જોઈને તમને આઈડિયા આવી ગયો છે આ વસ્તુનો. ટોટલ બધી વસ્તુનો ઓવરઓલ પોઈન્ટ્સ આવી ગયા. એમાં આપણે ઘણી બધી વસ્તુ ટ્રાય કરી તેમાંથી. તો આપણી સાથે ઓનર છે, એમની સાથે વાત કરીએ. भैया पहला तो अपना नाम बता दीजिए. सौरभ भाई। अच्छा, और सौरभ भाई मैं दर्शकों को बता दूं कि आपका जो एड्रेस है वो रंजीत सागर रोड पे है. रंजीत सागर रोड पे जो अपना मारू कंसारा हॉल है उसके पहले. ठीक है, तो अभी दर्शकों को बता दीजिए कि अनलिमिटेड में आपके यहाँ क्या क्या मिलता है. मसाला डोसा, मैसूर मसाला और जब अपना सुरती मैसूर भाजी पेपर आवे। ओके, और उसका क्या प्राइस है. जब बनाना 160 रुपए। और दूसरा क्या मिलता है अनलिमिटेड में. दूसरा बनाना पाव भाजी पुलाव, उसका क्या प्राइस है. इसका भी बनाना 160 रुपए प्राइस है। 160. और क्या टाइमिंग रहेगा इधर का. जब बनाना 5 बजे से રાત કો કિતને બજે. 12 બજે તક. 12 બજે તક. તો તમારે ફ્રેન્ડ્સ અહીંયા આવવું હોય તો અનલિમિટેડ ટ્રાય કરવા માટે એના સિવાય ફેન્સી ઢોસા છે, સિઝલર, ચાઇનીઝ સ્ટાર્ટર, ઘણી બધી વસ્તુ ટ્રાય કરવા માટે આવવું હોય તો ટાઈમ રહેશે 5 વાગ્યા પછી તમે આવી શકો છો. રાતે 12 વાગ્યા લગી ચાલુ હોય છે. તો ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. કાંઈ પણ સજેશન હોય તો કમેન્ટ કરી દેજો. જો યુટ્યુબ પર જોતા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો. અને ફેસબુક પર જોતા હો તો આપણા પેજને ફોલો કરજો. ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.